ઓળખણ ના પડત દીપો ભળદેવા માલે પુટેણા બેહો માધમથી મેકડી તે દાળો જેવા લેખન જેવા ઇતિહાસ મારી દારૂણિયા મલકની દેવીઓ ભળદેવા માજી અનાજી જન્મ જન્મારો જીવાય તો હુદી મનખા દેવના અવતારમો આ 32-84 લાખ ફેરામો એ અવતાર મળ્યો તેરા તારી ઓળખણ થી મારા કમળની ઓળખણ તેરા મારી લેબડાનું એ પરમણ મારા હાવ હોતા હીરા મોતી ટોટેલાનું તેરા મારું પોચ ફૂલોનું એ આલેનું પરમણ તેરા મારો માને બા વાહ 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 બાબુ છબાળ મજા બાબા અરજણ ગફુલ ભુવા ગ્યામલભાઈ વિજય ભુવા સુરેશ રંજિયા વેરસી મુજફ્ફરના લડતુકો નાગર રવિ વિજય જોડકના દેહી છબાળો હે આ ફૂલ હોનાનો આ ચંદડી હોનાની આ મોડવો હોનાનો એવું કમસી રઘનાથ મારી હોનથોડની હાથે હાખવાના મજા હું હાથે હાખની માતા છું સ્વભાવ મોતી શ્યામળ ગમે ગમોના દેહી કચ્છના મહેમાનો મુંબઈ સુરતના રબારીઓ ભરવાડો બધા કોઠાના ચૌધરીઓ આલો મજા વિરમ જેઠા રાજુ સુનિલ દમસી અમારો દેરાનો બોલ હતો એ અત્યારે સવારે પિયાલા પીલો એટલે મારો સવાલ મારો બોલ ભગવાનના ગળુથી પૂરું સ્વભાવ કે ભાઈ એક વાર બંધ કરીને ચાલુ કર્યું તો એ નુકસાન બીજી વાર બંધ કરીને ચાલુ કર્યું એટલે રૂપિયા ભરાઈ રહ્યા ત્રીજી વાર બંધ કરીને ચાલુ કર્યું એટલે દવા પીધી હા ખાયું ભાઈ ગફુર આ માઇક છે ઓળખાણ છે હોનથો નહીં અને આ ધૂળનાર ભુવાની સ્વભાવ પણ હવે મને દેરાણ પોહાતું પાલાવતું નહીં દુનિયામાં રેડી કરો એની લાખણી જે ગોગાએ ચેહરે વિહેતે ડિયાની સધીએ રજા આલી સ્વભાવ 5 ભેગા થયા 25 ભેગા થયા નેહડો ભેગો થયો આજ 9 મહિના થયા આ 9 મહિના મેં એકે દાડો ગફુર તમને ઘેર આવવા દીધા નહીં સ્વભાવ આદત દે રાહરું થયું અને આદત 2 લાખ રૂપિયા લાવી સ્વભાવ ભાઈ પણ રોમપરાના ખોભલ્યા ગંગા ખટોળાની માતા પરોડીએ 4 વાગે દોડતી હશે મારા દીપોના પ્રભુ કહેતા હશે સ્વભાવ તો ભાઈ ગમે ગોમોના મોટિયાળો મજા હોનથોના દેવો ભોગરો મજા રંજો રજો મજા મારા દીપોના ભગવાન કહે છે સાગર બાબુ પણ તે ખોભલાએ કોઈ મોથા લીધું હશે વિજય ભુવા તો 72 દાડો પત અને 72 વર્ષ જાય અને 9 વર્ષ બદલાય બીજા દાડની હવારના 100 વાગે હવાર બદલાય
સભાવાળું તો કલ્પેશ એના રૂપિયામાં એને દુઃખમાં ભાગ કરવા ના આવું મારું નામ ગંગા ખાટોણાની માતા બેડા મેલ્યા માનસ સરોવર પાળજો ઈંધોળી વળગાડી મેં તો આ બલિયાની ડાળીએ રે હો ઈંધોળી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે વાહ ભાઈ સભાવાળું રબારીઓ સૈજી જેઠા વિરમ લે ભાઈ ઓને કોઈ દેરું વળજ્યું નહીં સભાવાળું એવું લેબડાની માતા કોશું પણ ઢોલની જેડી વાગન જેઠા દેવજી નો ગોગો હોય આનું ગંગા ખાટોળની માતા બોલતી હશે સભાવાળો સભાવાળો શૈલેષ મેર બધા મારા ફૂલોમાં આવ્યો છે ભગવાન પરમોન રાખશે એવું મારા દીપોના પ્રભુ કીસી અર્જણ બાવન ના દેહયું ભાઈ જોડણકના મહેમાનો વિજય ભુવા ગામરભાઈ વેરસિંહ રવિ સદાય વાગે છે સદાય વાગતો રહે નબાટી હું ગંગા ખાટોણાની માતા એવું કહું છું મારા દીપોના ભગવાને હું કીસી કે કદાચ હું આ ધૂળનાર ન મળી એનું નામ હવાયું થયું એનાથી દોઢું મારો ભગવાન તમારું નામ ના કરે એવું મારા દીપોના આશીર્વાદ એ હું લેબડાની માતા કહું છું લે સહીજી આ ગોગો છે શું કરશો તમારા બાધા ચો છે વિહેતે પૂછ્યું ખરું પણ આ ગોગો તો આવ્યો માક્ષર ની પોચમાં તો બનતો રહેવું જો ને ભાઈ તો એક દાડો વિહેતના લાવો પથારી કરી છબાવાળું એવું મારા દીપોના ભગવાન કહે છે જ્યાતુરના ખટણાની માતા કુશ લે ભાઈ સુખનો દુઃખનો અત્યારે કોઈ કહેતી નહીં પણ બાર્યો ખમા તમને ફોન થોડ થઈ જેઠા દેવજી હુલ્લે ભરીને દાળ અમદાદ રેવાયા ભાઈ સભાવાળો મારું જેઠાનું વેણ રોડે ભટકાઈ રહ્યું છે વાગો નારાયણપુરા લખોડી જેઠા દેવજી આ ગોગાના ભૂવતા સભા વાળો ગંગા ખટોળની માતા ગઈ ભાઈ બાપુ મારી વાજેણ બપિયારાની વિહેતી માગશની પોચમ સૌજી કીધેલી લખોડીલા દેયો ખમા તમને
હોંધોળમો ગામ ટોડાની બારીઓ ભોગરાની સધીની બ્યાલીની પ્રહાર મોર મેલતી ઇધે પરોળીએ 4 વાજે લખોડી ધૂણવાઈ હતી તમે લખોડીના રબારીએ ભાળ્યું ઉતાર્યું કે મારો 85 વર્ષનો વાહકનો છે ભાવાળો સાફરો તૂટી જશે જાન ઘર રખડી પડશે કીધું હવારના 10 વાગશી હવા દતા મારે ગાંધીનગર કોકને ભેગું થવા જવાનું મફતના બાર્યો બંગલા ફ્લેટ ના કર્યાળું તો મેઘાની હાથી લાયા ઘોડી લાયા બે જ માતાએ વડોદરાની મેરડીને હોંથો ને દીપો તમે નારાયણપુરા રબારીઓ મારો વરઘોડો કાઢ્યો સભાવાળો એ વરઘોડો તમે નારાયણપુરા ફેરવ્યો તું હાથી ઉપર વડોદરાની તળજા બીજોની મેરડી આવી છે મારાથી બેહાશે નહીં સભાવાળો એ બેઠી હોય હું બેહું વિજય ભુવા મોતી મારું પરમોર ના રહે તો હું એને મોન આલ્યું સભાવાળો કે ભાઈ પહેલી એ રબારીઓ બાર્યોખ માતમના અંધોળના દેવથાજી જાહ વેણ ખોળનાર મળશે નહીં મારા જેઠા દેવજીની ઈટ ચોટાડેલી કને ઉખાડી છે મારી નાતવાળો ગંગા ખટોળીની માતા આઈ ભાઈ એ જોગણી બેઠી હતી ની બાડોશ મો નાકને બિહાર તો કેતો જાવ ખો મટાડ દી જૌર બારીઓ વિજય લોગો નગર ગાડિયા સૌજી લલતું ગાવું મારું દેવીનું કેવું કથવું છે ધૂણવા લાઈ તી કીધું તમારે દારૂ પીવાનું નથી વગણ દારૂ એ મારે તને મારા ઘેર ધૂણવા લઈ જવાનું છે એ કે મને દારૂ વગર દીપો આવતી નહીં એ વાતને 17 વર્ષ થઈ ગયો એ પૂછને નોકરીનો પગાર નોકરી કોણ લાવ્યું તું ગંગા ખટોળીની માતા એવું પૂછ કે તને બસકું કને હલાવ્યું તું કીધું અહીંથી ઘેર જા રસ્તામાંથી માર્ગમાંથી બસકું મળે આવતા રવિવાર માં જોડી આવજે ચોથી મળ્યું તું એવું પૂછ રસ્તામાંથી મળેલું ને પછી કીધું ભાઈ આ ઓલો દારૂ નહીં હાલવાનું આપણે વગણ દારૂ એ ધૂણવા બેહારી કીધું રબારીનો લખોડીનો ઘર છે સભાવાળો એ બાધા દીપોની બિલોદર હતી પછી સૈજી સભાવાળો પાછા તો હાઈઠે ઊંઘવાના એવા છે એ કોઈ જાઓ તમારે જાગવું નહીં રબારીઓ દરદ મળશે નહીં કીધું 12 થી 15,000 પગાર થાય પછી કંપની બંધ થઈ જવાની છે વગાડજે જેના મોણા જાગતા એના દેવ જાગતા જેના મોણા ઊંઘતા એના દેવ ઊંઘતા હોય લે ગોગા બંધ થઈ જા
બંધ થઈ જાય, હપુચો નહીં, હપુચો બંધ થઈ જા. મુઠ્ઠી બંધ કરો ઈ જો તું વિહેત ન ઓળખતો હોય તો મને દીપો ને તારી મારી ઓળખાણ હોય સાચી, તું જેઠાણો ગોગો હોય બંધ થઈ જા. સવાળ પણ ભાઈ 2 દાડે 4 દાડે વિહેત જોડી જાજો. પેલી એ ભાઈ બાધા નહીં એને મોરવાઈ નહીં થતું બાજુ જો કઈ દી છે ભાવળું દીકરી દીકરાને મજા અરજણ ગયા મર ભાઈ. હા ભાઈ ભાઈ બરાબર રસ્તો કરાય ફોન થોડ ને એકે દેવ નહીં આવે હું જોડે ઉભું રહે તારો રસ્તો કરાય બંધ થઈ જાય. તને અમને પર વિશ્વાસ નહીં, મને ખબર છે. મજા કરો, મેમનોમાં ચાકરી કરો, બીજી વાત છોડો કપૂરભાઈ. લે ભાઈ અરજણ આ તો મારું દેરા હારું છે સભા દબાડ્યું પણ 3 જ રાત રવિ 3 રાતનો હું ખટોણાની માતા સપનામાં આવું તો ચોથા દા ધોળીને હોય આ બંધ દવાખાને જવાનું નહીં. સભા ઈથી મને બાવહર લઈ જવાની, બાવહરથી હું કહું મને સોનગઢ લઈ જવાની, સોનગઢની લલુ ભુવાની ચહેર જોડેથી હું ગંગા ખટોણાની માતા કુર બાજુમાં ગોગોળનો વાળો છે એ વાળામાં દીપો હશે ને એ દીપો તમે પૂજો છો એ દીપો જોડે તમારે મને લઈ જવાની. સભાવાળું એવું લેબડાની માતા કુસુમ મારા દીપોના ભગવાન કહેશે, એવું ગંગાની જોગણી કુસુમ મારો રોમ કહેશે. પણ સભાવાળું રબાર્યું હરજી જતા રહ્યા. સભાવાળું અરજણ તે આ ધૂળનારની ઉંમર નોની હતી અને હું એ દીપોએ 1000 વખત ગમન માજો પણ તમે મને આલ્યો નહીં. સભાવાળું તમે રાયભણ કે આ 5 વર્ષનો છે, 100 વર્ષનો છે, 7 વર્ષનો છે, પછી 12 વર્ષનો થયો કે હજુ ભણે છે. અરે જલ રે ના રે તું હવે છે રાયભણ મરે દર ઝૂંટવી લઈને મારે જોતો નહીં. સભાવાળું ભાઈ રાયભણ તો વૈકુંઠ જતા રહ્યા કે મારો એક મારી નો છો મેં હો મારી નો છે આજે ટ્યાબા થઈ jar બાર્યો એ સાપરું રવા દીધું નહીં. પણ બાર્યો તંદાળ છે શિવાળાની મેલડી ભેડી હતી. તંદાળીને દેરાહરો કરાયો તો મોહન મ્યાલડીની બેઠક હતી. હું ગંગા ખટોળીની દેવી છું કે ગંગા મુન ગમન આલક મારે મેલવાના નહીં. કમશી તંદાળ કમશી નીમ કહેતા હતા જ્યાં તો રેવા જતા રહ્યો અમારા હોય દેરાની રાજુ જરૂર નહીં. કીધું હોંથોળના વાહ વચી ના બેહું તો અવધી મું ઝપેની બાવળિયા વગાડો. એટલે કરજણ લોઘણો જ નહીં. માતા તમને હમણાં વળાવરાઈ
એનું નાકું હું ઊભું રાખ્યું બહાર રબારી ભેગા કરીને મેં વાત પૂરી કરી આલી. સભાવાળો લાખણીજીને ખોળા બાગડી કરે, તારે દીપણ ખોળા બાગડી કરી. પણ આ તણે ગોઠો ડોક્ટર તને એમ કે દવાથી મટી જશે, ઓપરેશનની જરૂર નહીં, તો પશુ માતા કોઈએ કરવું નક્કી? ત્રણ દાડા તમારા, ચોથો દાડો મારો. ભાઈ સભાવાળો તમે રાતે મને લઈ જાય ને હેડો ભેગો કર્યો, તમે વાહ વચ્ચે મને કલમ લેવડાવી, હું પોસ્ટની કલમ આલી. તારા રાજુએ મારું પરમણ રાખ્યું. ભાઈ અરજણ હરજીનું મોત થઈ ગયું, હરજીને મારી નાખ્યો છેતરી, એનું મર્ડર થઈ ગયું. મારું એક જ ખટોણો હતું. કીધું મારો ખટોણા ગોમો ને ત્યાં ગોમમાં બીજું રબારીએ નહીં. એની એ માતા શું અરજી કાળો મેઘો જતા રે, હું જતી હતી નહીં. ગફુલ વિદ્યાની ચોપડીઓ હતી આ ગંગાના બાપના જોડી, એ ચોપડી ખોલવા ના દીધી, એમની બસકો નદીમાં બદલાઈ દીધી. પછી કડું લાયા હતા, એમાં મોતી ધૂણ્યો, ગવોતી 4-5 પહેરી જાય એ ધૂણ્યા. એથી એક કડું કંટાળીને ઘેર લાવી. એમ કરતા 25 જણા ધૂણ્યા. એક કડું એક વખત વાઢીનો ગવોતી પહેરી જોઈ એ ધૂણવા માંડ્યું. એથી પાછા ફોમે 3 પાછા લાયા. એક કડું જઈને પાછી નદીમાં જઈને બદલાઈ આવી. ભાઈ આપણે કડું રાખવું, આપણા વિદ્યા જોતી, આપણા દીવો છે ધર્મનો હોનાનો હોય આપણે જોતું સ્વભાવ. પણ લે અર્જણ, તમે મને એવું કીધું મારો અર્જુન કાળો મેઘો જતા રે, ગમન છે મારો મોમો. આમ આ ભોણો છે મોમો એ રહે છે, પણ અત્યારે જાતોડના હિસાબે એમ કહે છે કે મારતો આરો મારો મોમો, એમનું મોહાળ જાતોડ થાય. લે ભાઈ સ્વભાવવાળો રબારીઓ તંદા હારા હારા મોણો હતા, કંબોઈના સીધા શેવાળાના દિલમાલના. પણ ચડા તમે જાલ્યો મેલ્યો નહીં. એના કજિયા મટી જાઓ, ગંગાના ઘરના, તમારા ઘરના, ખેરવાના, દુનિયાના કજિયા મેઠી જાઓ, પણ તમે જબ્યા. લ્યો ભાઈ અત્યારે બીજું કોઈ કહેતી નહીં, દેરારું છે સભાવાળું. પણ 3 દાડા તમારા આ વિહેતમાં લઈને આવી હતી. ચોથો દાડો મારો દીપોનો મારા પહેણ આવજો, તમે મારા કાઢી આવી સભાવાળું. જો તારો રાજુનું મતી હારી કરી આવી. 2 વાર તો જેલમાંથી ઘેર લાવી. કોઈ રોજ અર્જન હું એ મારું પછી પરમણ હોય સભાવાળો. ભાઈ આટલા જ મોદાથી ચડાવી પડે. કને સપનું આવ્યું, સેવું આવ્યું. માતા હું બોલી હતી ભાઈ, મારા ઘેરથી હું કઈ મોકલ્યા હતા. લ્યો ભાઈ મોતી તાવ આવે છે, તને તાવ મટી ગયો. બધા એક ચલો ને મટાડો ભાઈ, એકડું મટાડીને મોકલ્યો તો બધા તો હરા પેલા ગઈ થઈ જી અમદાવાદ રેવા લઈ જી, તમને બારીઓ ઇન્કમ આવા કરિયાલી ભૂસે મરતા હતા, તમને હવે રોજી રોટલો આલ્યો ભાઈ. પણ મોતી દે અત્યારથી તાવ મટી જાય તો હવા મહિના ચડી હોય આઈને બધારી કરજો, કો તો અમદાવાદ લઈ જજે. ધૂણવાનો મોહ રાખતા નહીં, નક વખો આયાવાનું રેહ નહીં. હું ગંગા ખટોણીનું દેરું છું. સમજીવાનું કેવું છે, સમાજો ઘડીએ કોઈ નારિયેલ હવા રૂપિયો નીકળતો હોય તો આલ્યા વણા છૂટકો નથી. મોતી લે વિશાલનું મગજ ઠેકોળ ને તું લાઈ આલ્યું, ધંધો નતો હાલ દીધો. એવું કીધું તારા છોકરા નોકરી વળગાડી દીધું.
એને કંપની નોકરી મેલું એને નોકરી મેલી લાયા પછી દશેરા પહેલા હગાઈ થાય તો નાકું મટાડો 11 આવત નહીં. પૂછો કે ભાઈ દશેરા પહેલા થયું કે પછી થયું? લો ભાઈ સવાળો કોતરોડીના રબારી હપાળું કર્યું તો મેં અમને ખમા કીધી. ગફૂર ઉનાવ શક્કર કરશને કીધું મારી છોડી છે જવાબદારી તારી, બાધાએ તારી હાચવવાની તારા. તે ભાઈ હું ખોટ મેલી હું તમને લે એ અત્યારથી મારું દેરાહરું પત ઘેર જાવ તાવ બન તો હવા મહિને કો તો હું કહું તું ઘેર કહું ઘેર મને પથારી જોગડી નાકું મટાડ દેવા. સવાળ હા કીધું ખરું 4 દાડા લે સંભાળ લે ભાઈ તું એ 45 લાખ રૂપિયા બગાડ્યા. એ 45 લાખ રૂપિયા દવાઓ ખોન ભૂવા પાણીમાં ભૂવા પાછળ જતા રહે પણ દરદ મટ્યું. લે હું એ દરદ બંધ કરી આલ્યું. ગફૂર આ મરતો લઈ જતો હતો એટલે ઓની બેબીએ એવું કીધું કે મારે હોનથોડ પેલા ગમનભાઈ એમને મળવા જાવું છે દીપામાં એને હસીક નહીં દર્શન કરશો રક્ષાબંધન છે. એની બેબી 18 વર્ષની 19 વર્ષની મને રાખડી બોધી રોતા રોતા કે મારા ભાઈ નહીં. એટલે મેં ગોમ નામ પૂછ્યું નહીં. કીધું ભાઈ જ્યાંથી આવ્યા ત્યાંથી પણ જો મારો ભગવાન મારો દીપોનો પ્રભુ તમને દીકરો આલશે. કીધું દીકરો તો આવશે સમળ બરોબર બોલું છું ને પણ કે મારા ઘેરથી ભાઈ છે બહુ વર્ષથી માતાજી ખાટલામ છે અને હું નોકરી જાઉં છું ને હાથે રોટલા કરીને ખાઉં છું અને બહાર ટિફિન ખાઉં છું. મને દરદ મળતું કીધું 19 વર્ષ થયો હોય 15 વર્ષ થયો હોય 10 વર્ષ થયો હોય 20 વર્ષ થયો હોય પણ આ ભાઈ જેદારની પૈણી તમારા ઘેર જાલિયાના મઠના આઈ પણ તમારું ગોમચ્યું કે એદરોડા તમે ચોથી રહેવા આવેલા કે એદરોડાથી. કીધું એના પહેલા શું હતા એટલે એમને ગોમ બતાવ્યું ઈકણ હું એ દીપો માતા બતાવી વાળો બતાવ્યો નોમ બતાવ્યો ઝોપો બતાવ્યો પછી એને મોહળ હારાને ચહેર સિક્કોતર કીધું ગોખલા હોમું ઘર છે બેહી રહી છે એટલે કીધું હું વળાઈ આલી. કોઈ તકલીફ લ્યો હવે આ દેરાહરનું તારીખ આની આવતી તારીખ લખી દેવાની. પહેલા તને દીકરો નાલ દો મારું નામ મેઘાની માતા. સ્વભાવ તારી મારી એક જ શરત છે. સ્વભાવ ભાઈ કફુલભાઈ પેલા હું એ દુઃખ મટાડી આવી. એ દુઃખ ના મટો તો દીકરો પેટ પરજા થાયું નાકું હતું નહીં. સ્વભાવ એ ભાઈ મરી જાય એવી હતી એને ઊભી કરી આવી. એને 3 વર્ષથી દરદ મટી ગયું ગફુલોણી. હવે દરદ મટી ગયું. આ કે મારો રિપોર્ટ અને બેનો રિપોર્ટ સારો આવતો તો અત્યારે દવાખાને ઘેર જતો રહે. જો રિપોર્ટ સારો ભાઈ રિપોર્ટ કેવો આવ્યો લ્યો ભાઈ અત્યારે તમારા ઘેરથી ભાઈ હાજી નહીં એને હોનાનો હુરજ ઉજ્યો છે. દીકરો નાલું મારું નામ મેઘાની માતા અને વિહત બોલી 2 કીધે 2 ચાલે જા. વિશ્વાએ વાણિયાના નાવડા તર્યા તા વનરાજ અમને ગયો કીજે વિશ્વા રાખજો. રે ભાઈ વિજય ભુવા ભગવાન વિહેત મેરડી ફૂલભાઈ તારે વિજયની વાણી હોનાની જે માર્ગે હેડ્યા છો દુનિયા ગમે તે કે એને જ માર્ગે હેડજે. આ કળો છે 4 કોમની તારા ઘેર માતા છે એ વિહેત મેરડી હોનાની ધૂણવામાં જે દાળ હતી એ દાળ ભેગી સભાવાળો વિજય ભુવો નતા ગાતા તંદાળે માતા ભેગી હગાઈના રૂપિયામાં ભેગી દરેક પ્રસંગમાં હું માતા ભેગી સભાવાળો. તો મારો હાથ અડ્યો ને આજ મારા અવસરમાં મારા ઘેર આવ્યા છે પરોડિયાને બોલતી હશું
સભાવાળો તો ફેર પાછું પેલું દરજ થઈને લોકના મળદો મારું નામ મેઘાણી માતા અને તારી ત્રણ જે વાતો છે એ હું પૂરી કરી આલે સભાવાળો એમાં રણછોડ ભુવન વિહત ને હું દીપો હોનાનો તમારે જવાબદાર પણ ભાઈ એને 11 લઈને આવ્યા નહીં નિરારામ નહીં એ 11 જઈ હકું લે પોણી આલ દો ભાઈ લે રૂપા ખોરોજ ના દેહ્યો રાજુ ચલા વાજ્યા છે ઇનકે અત્યારના 5 વાગ્યા છે હોદના 5 વાગતા વખતે તારા છોકરાને ખાલી જોવા આવવાના છે પણ રૂપિયો નંખાઈને ઘેર ના કાઢું જ મારું નામ મેઘાની માતા નહીં લો જરા ચો જ્યા હોઈ જાય હું કીધું જોગણી જઈ આયા આપુ वो नहीं है जोगड़ी आई नहीं तुम्हारा कना તમને હવારો દી રોકાવાના હું પિયાલા પીરો એટલે મને પૂછો મટાડિયા લો અજયભાઈ મજા ગેમર ભી બેહો ફેર ચાલુ થાય તો બે અગરબત્તી વાળ દે અત્યારથી બંધ કોણ કોણ ઓમનાઓ ભાઈ 11 કઈ હાલ પમદાળ આવો એટલે ચહેલબે વળાઈ દઉં જો એ દેરાયા હો ચાર બિરાજે બધો નચા અંધોળનાર બાળ્યો મેમનો માં ચા ફેરો ખમાતમ ભાઈ જે ભાઈ એ 11 લાખ ભાઈ તું બોલે છે હું નહીં બોલતી સંજય ઢોલી આ 11 લાખ હારું થાહે લે 11 લાખ તું બોલે છે હું બોલતી તારી ઈચ્છા વાગ્યા છે મારી હોળી કળા રજા વગાડો. સાંતાળો પૂરું કરી દે છે ખમા ખમા પછી મને ઘેર વાહ વાહ સભાવાળો 50 કરોડ આવતો હોય 3 કરોડ આવતો હોય શૈલેષ મેં એ રે આપણે 11 છે તન નહીં પણ દેરારામ થી ઘેર જશો એટલે તમને હવાયું હાલ દેખાતી સભાવાળો અત્યારે ગમે ગમની વસ્તી છે અત્યારે કોઈ કેવું લ્યો કમરીવાળાના દેહી 25 રૂપિયા મારા લખાયા છે છવેલી એ કમરીવાળાએ મને સભાવાળો 71,000 રૂપિયા મારા મંદિરમાં જ આલ્યા હું એ તમને ટોપું કરી આલ્યું દરદ મટાડી આલ્યું તમે તમારા હરખથી લઈને આવ્યા છો જેમ ટીનો કાઢી લઈને આવ્યા એમ એ હરખથી જ લઈને આવ્યા સભાવાળો પણ હું જે બોલી કે દશેરા પહેલા મારે તને 1 કરોડ રૂપિયાનું મકાન મારે તને આપી દેવાનું મેં તને આલી દીધું મારો બોલ પૂરો મારે તને ગાડી આપી મેં તને આપી દીધી નોકરી આપી દીધી મેં તને નોકરી આપી દીધી 3 વાતો મારી પૂરી થઈ ગઈ હવે કમરીવાળાની સધી કે ભાટચ્યાની એ સધી કે એ તમારું ઘર કરે હું જે નાકો બતાવું નાકો મટાડી દે તારી મારી વાતો પૂરી એ મારી મોગલ છે લેખો. મજરાલી રે હોરા એ મેં તો બગુડ મોરવતી આલી રે હોરા મારી મોગલ છે મસલાડી રે હો મેં તો ભગુડા મોર મતી પાડી રે હો એ ભાઈ જય હો ફૂલ નહીં સભાળ બાજુ જો ગફુલ ભાઈ
આટલા દાડા તો નહીં બોલી, પણ દિવાળી પાછી જાહ એટલે પાછા છોકરાના વિવાહની તારીખ પાછી આવશે. સ્વભાવ એટલે ગફુરનો છોકરો 5-10 લાખથી પરણા સ્વભાવ એનું ઘર વાપરે છે. આજે વિહેતનો દેરાડો હતો એને 20 લાખ પેરમણી જાય ગમરભાઈ, ઓછું એને ગમતું નહીં. તારો ગફુરનો છોકરો પરણા એના પહેલા સ્વભાવ હું ગંગા ખટોણની માતા બોલતી છું, મારા દીપોના ભગવાન કહેતા હશે, અને પરોડીએ બોલતી છું મામા તારા ગફુલ ભુવાનો છોકરો પરણા એ પરણાની તારીખ આવે એના પહેલા તું ચિંતા કરીને બેઠો ભાઈ સ્વભાવવાળો. કોકને કઈ રાખ્યું અને એ રૂપિયા તારા નહીં લેવા પણ હું ખટોણાની માતા જો વેળાએ બોલતી હશું મામા દબાડ્યું તો ગાંધીનગર જિલ્લામાંથી હું લેબડાની માતા બોલતી છું. ગાંધીનગરના શ્યામાળામથી ધૂળમાંથી ધન એ જમીનમાંથી રૂપિયા ના લઈ આવું મારું નામ જાતો નહીં મારું એવું મારા દીપોના ભગવાન કહે છે સ્વભાવવાળું. 7 જણા કેટલા જણા 7 જણા એવું લેબડાની માતા બોલતું તારી વિહેત અભડતી છે પરોડિયા. 7 જણા અનુ ગંગા ખટોણની માતા બોલતી છું લોકડાઉન પેલા પતી ગયું પણ લોકડાઉન આવું 7-8 મહિના લંબાઈ ગયા ભાઈ. અનુ ગંગા ખટોણની માતા બોલતી સરગાસન ચોકડીએ ભેગી થઈને અને તારી વિહેત મેરડી કહેતી હોય જો રૂપિયા ના લીધો મારું નામ લેબડાની હવનો યાદ કોલાઈ મારી માં, મારો પણ ટાઈમ હવે લાય મારી માં. હવનો યાદ કોલાઈ મારી માં, મારો પણ ટાઈમ હવે લાય મારી માં. જેટલા મારા હમી હોદના ગોણો કહી રહ્યા છો નીતિન આયો, રવિ વેરસી, ગેમરભાઈ, વિજય ભુવા, સુરેશ ડેર, સભાવાળો નાગરભાઈ, વિજય જોણા, સવાભાઈ, મારી શિકોતરનો ભગવાન ખમા કહેશે. જો તમારા કંઠે કોઈ દાડો ખરેડ નહીં પડે એવું મારા દીપોના ભગવાન કહેશે. એવું રેબડાની માતા કહું છું. લે મોતી અત્યારથી બંધ પણ હવા મહિને મને પૂછવાનું હવારે તાંબાનો લોટો વાળીને અને ફેરવીને મૂકી દે. અત્યારથી તાવ બંધ પણ હવા મહિને મને જોગણી નાકું મટાડે કેવું એવું છે તાર મારી રમેલ છે ફૂલ છે મારું મહેમાન પરું બેહર્યું છે 11 ના દાડે સુરા જેટલું હશે એટલું પુરવાર કરે ભાઈ. હે ભાઈ રાજુ તું ખટોળો છું હું ખટોળાની માતા છું રબાર્યું. તારા બા દેવ થઈ ગયો સભાવાળો કફુલોણી અને અત્યારે આગવું લીધું છે ને પાર્લર બંધ થઈ ગયું છે. રાજુ ને હલવા મળશે મારા ઇન્કમ આવક કોઈ રહી નહીં પણ એને કહી દે કે તારા બાપડો બચારું નહીં થવાનું તારી ભૂખ રવા દઉં સભાવાળું તો મારું નામ માતા નહીં પણ મહિને મારા તને ગંગા ખટોળીની માતાને હું લાઈ ગયા ચેડવી લાવી મારા દીપોના પાસે પણ 12 મહિના થઈ અને મફા સિવાય આગવું મકોન તને ના લઈ આલું મારું નામ જાતો નહીં માતા તમે રોવાય મને પોહાય નહીં. તમને તકલીફ આવે મને પોહાય કે મારા હાથના પગ ભાઈ જાય આવી જાય મારે ભેગું તો એ દવાખાનું બહુ ભર્યું સભાવાળું. 6 મહિના ચાલે કે 12 મહિના ચાલે કિસ્મત સભાવાળું. 5 રૂપિયા જગત લઈ જાય એના કરતા મને સુરેશ ભૂવો લઈ જાય મને પોહાય દબાર્યું. તે આડી મેદડી હળી મળીને રાખશો મારો ભગવાન તમારો માળો કુદાડ નહીં વિરાવા દેવો મારા દીપોના ભાઈ રબાર્યું હવની જતા. એટલે ભાઈ મકવાનું મુહૂર્ત થઈ ગયું કફૂલ પૈસા બોલી લાઈ આઈ ગયા આયા ભાઈ જોથી છોડાવવાનું તો છોડાયો કુતારા આડવાના નહીં મારા લાબાના એમાં જીતાડ્યો હગે કરી આલી પૂર્ણ વિવાહ કરી આલ્યા એની આશા હતા હું પૂરી કરી આલી અને હું પ્લોટ લઈ આવ્યો એ પ્લોટનું 4 દાડા પહેલા મુહૂર્ત કરીને આવીને હવે મકાન બની જાય પછી વાત લે ભાઈ સભાવાળું
લે ભાઈ હૈડવનો ગોગો લાજ રાખશે એવું મારા દીપોના ભગવાન કહે છે. પણ આજ મારું દેરાહરું છે પણ મને ભીખા જક્ષીની ખોટ છે રબાડ્યું. આ દેરાહરા મને ચોંછેડાથી ભીખા જક્ષીની આજે મને દીપોને ખોટ છે ને કતારે ઝપીને બેઠ્યો હોય. પણ જો ભીખાએ મરતા મરતા મને એવું કીધું તું કે મને તાળીયાલ ઘારિયાલની શ્યામોદન મને દીપોને કે જગત હામું જોવો ના જોવો પણ તું હું તારો હગો મોમો તો નહીં પણ ખટોણો છું. મેં મોંમાંથી અધિક તને 20 વર્ષ તારો મારું સંબંધ રહ્યું. પણ કાલ હું મરી જાઉં તો મારી હોજવેનો દેરો ચોખ્ખો તું કરી આલે એવું મેં વચન આલ્યું. જે દાડથી ભીખો મરી ગયા દેવ થઈ જાય એ દાડથી આ સુધી મેં તમને મોથું ચડવા દીધું. મેં જે માજુ એ ગેમરાલ પૂરું કરી આવ્યું અને આજે કરી આલું છું રબાડ્યું. પણ તમ તાર હોઈ જા એ રૂપિયા મારે રડવાના તાર નહીં રડવાના. પાણી આપી Mm-hmm.